મોર્નિંગ અમે લોકો નીકળ્યા છીએ સવારે 5:30 નીકળવાનું હતું બટ 6 વાગે નીકળ્યા છે શૂટ કરવા માટે. અમદાવાદની પોળમાં જઈએ છીએ. એક્ટિવા લઈને જઈશું અહીંયાથી અને ત્યાં જઈને બુલેટ પર શૂટ કરવાનું છે. સો સ્ટે ટ્યુન. મારી ઇન્સ્ટાગ્રામ રીલ પર તમને જોવા મળી જશે આ વિડીયોઝ. બાય. તો અમે લોકો નીકળી ગયા છીએ શૂટ માટે સવારે 6 વાગે. અમારી રામ પ્યારી ઉપર અમે બંને જણા નીકળ્યા છીએ. પહોંચીએ છીએ લાલ દરવાજા. ત્યાં જઈને શૂટ કરીએ છીએ. અજવાળું થઈ ગયું છે એકચ્યુઅલી. અજવાળા પહેલાં પહોંચવાનું હતું બટ કંઈ નહીં. સ્ટે ટ્યુન. તમે અમારી સ્ટ્રગલ જુઓ. અમારી રિયલ સ્ટ્રગલ. 6 વાગે નીકળીએ છીએ અને 1 મિનિટની રીલ તમને એન્ટરટેનમેન્ટ કરશે બોસ. આ બાજુ લે. ક્યાં પહોંચ્યા? વીજળીઘર પહોંચી ગયા છે અમે લોકો અને હવે એટલે વીજળીઘર વીજળી આપે બધાને એવું છે? ના એ વીજળીઘર બધે છે. આ વીજળીઘર બધાને વીજળી આપે જ નહીં. વીજળીઘર અમે પહોંચ્યા છીએ. અહીંયા અમારું શૂટ સ્ટાર્ટ થશે. 2-4 શૂટ લેવાના છે. 2 સાડી લાવી છું ચેન્જ કરવા માટે. અહીંયા કોઈ બીના ઘરે છે ને અમે લોકો સાડી ચેન્જ કરી લઈશું. મારી પિન નીચે પડી ગઈ હતી. હવે બસ સ્ટે ટ્યુન. વિડીયો બહુ મજા આવશે. વિડીયો કરતા વ્લોગમાં વધારે મજા આવશે. હા ના થાય ના થાય ના પાસ. So this is real struggle. ક્યાં ઉપડે હવે બાઇક લઈને? આટો મારવા સવારમાં. અરે વાહ. અરે મને લેવા દો. હલકું ફુલકું. શું કર્યું તમે? ભૂલી ના જાઓ. ભૂલી ગઈ હું એમ. બીજું કઈ યાર. જાઓ જાઓ. જાતે માર દો એક રાઉન્ડ. હા જાતે એકલા. ધીરે એક્સલેટર. सक्सेसफुल. थोड़ा आंचका मारतो तू कारण કે ગેરમાં થોડો પ્રોબ્લેમ થયો. હલો બોલો. હા બુલેટ રાઈડ પતી ગઈ. જો આઈરી બુલેટ ચલાવી તો આઈરી બુલેટ આઈરી ચલાવ્યું તું. હવે અમે લોકો છે ને જઈએ છીએ અંદર. ત્યાં અમારે ચા પીવાની છે. પછી ફરીથી બુલેટ ચલાવવાનું છે. પછી શું કરવાનું છે? પછી એમ ટેસ્ટ શોધવાની છે. પછી એમ ટેસ્ટમાં વિડીયો ઉતારવાનો છે. પછી એક પુસ્તક લેવાનું છે. પુસ્તક ખાલી પુસ્તક. સ્ટે ટ્યુન ગાઈસ. બહુ જ મજા આવશે. બાય બાય. માણેક ચક્કી ગયો મેં આપકા. ઓ શ્રેયસભાઈ ક્યાં લઈ જાઓ છો? ધમાઈને જવા દીધી. આ બુલેટ જે હું ચલાવું છું એ બુલેટ કેવું ધમાઈને જવા દે. જો તમ તાર એ પ્રો પ્લેયર છે. અહીંયા સારું હતું આ લોકેશન. ચાલ. અને હું કઈ પ્લેયર છું તાર? હું ઓનલી પ્લેયર છું. એસપી પ્રો પ્લેયર વગર. અરે હું કહું છું હું. તમે પ્લેયર પ્રો નહીં. તમે પ્લેયર. કેટલે જવા દે સડો. ચા પીવાની. ચા પીવાના બ્લોગ લેવાના. આમ હું રેડી થતી હું એવા બ્લોગ લેવાના. બધું લેવાનું બ્લોગમાં તો. હા લાલ દરવાજામાં જગ્યા બતાવી કે શૂટ મસ્ત થાય અહીંયા. બહુ મસ્ત. ડન. સ્ટાર્ટ. ये इंसान खुद का शूट खुद करते हुए મારી ચાય પતી ગઈ. આવું કરવાનું. મારી ચાય મેં શૂટમાં મારે ચીયર્સ કરવું હતું ચા જોડે. ફરીથી પીશું સેકન્ડ ટાઈમ. કેટલા લાશ તને શું કરવાનું કરે? હમણાં પી ખાઈએ. શાંતિ રાખ ને લે. શૂટ હે કમ્પ્લીટ છે. એમને એક તો આજ વાળે દગો આપી દીધો ને. આ ચા આપ મને. તમે એક માસૂમ છોડી ચા છીનવી રહ્યો છો યાર. આવું કરાય? શૂટ પતી જાય પછી આપું. ચલ શું કરવું છે? શું કરું? સ્ટેન્ડ ઊંચું કરવાનું. સ્ટેન્ડ દેખાતું નહીં મને ઉપરથી. સેમ શોટ લેવાનો. હા તો શોટ લેવાનો છે. ગમે તે ટેક થાય. હા નીચે તો તમે એકવાર બે વાર પ્રેક્ટિસ કરો.
નીચે નહીં જોવાનું, નીચે નહીં જોવાનું, નીચે નહીં જોવાનું. સાડી ભલે ઊંચી થતી, હવે તો લેવાનો જ થશે. કેમ નહીં થતું આ? નહીં થતું યાર. સિમ્પલ છે, મારથી એકવારમાં સ્ટેન્ડ ઊંચું થઈ જાય યાર. હવે નીચું કરો. નીચું થઈ જશે. ઊંચું કરો, હવે ઊંચું કરો. અને આપણે ઊંચું નડે કરવાનું. એ તો એ હોય જ તો પણ. એ તો ના નીકળે. કર દેજો ઊંચું. આપણે ઊંચું કરતો નહીં લેવો છો. ના, એ શું? એવું ના હોય. કેટલા લીધા મેં? આમ 3 4 તમે 5 વાર ચા પીધી એનું કશું નહીં. તમે મને શું તો- કીધું? સેમ વિડિયો લેવાનો છે. કોપી હવે તો બકા ડીટો એકદમ. એંગલ સેટ. હવે નીચું કરો. રાખ. આઈ ગયું? કેમ હશે? દરેક ચેનલોની માંડીને છાપામાં ભણતરીમાં જોઈ રહી શું નામ તમારું? ઝાડ બી લગાવું છે પાણી લાવી નીચે જુઓ ને બસો ઝાડ લીધું Launch racing. આગળ દૂર જતા રહો. પોઝ આપવા ગઈ તો સારા હવે બૂટે ના મૂકતા. ચોટી જશે બૂટ ચોટી જશે હમણાં. પોઝમાં ઊભી રહી ગઈ આમ ટેકો. મન તો ખબર આવતો છે. દાદા તમારું ઘર છે કેટલા વર્ષો જૂનું છે? લગભગ 130 ખરા. 130 વર્ષ આ ઘરને. શું વાત કરો છો, મસ્ત છે. 47 થી અહીંયા હું રહું છું. 1947 થી તમે અહીંયા રહો છો. ગજબ. અને તમારા છોકરાઓ બધા લંડન છે. બધા લંડન રહે છે. મજા આવે અહીંયા રહેવાની? હવે હેરિટેજમાં આવી ગયું. હા મસ્ત અહીંયા જઈને છે. મજા ના આવે. હેરિટેજ સ્ટ્રક્ચર. ઓ ઓકે. હેરિટેજ. This is heritage property. યસ. સુપર. મને શૂટ કરવા દેશો અંદર? You have to pay for that. હાઉ મેની? ભાઈ કેટલા મને ખબર નથી. હું તો કેટલો ચાર્જ છે? ભાઈ અંદરથી શૂટ કરવું હોય ₹150 એક જણના અંદર શૂટ કરવાના. ઓકે ડન. અને 2 જણ કરતા હોય તો? પણ એક વિડીયોગ્રાફર તો હોય ને જોડે. કેટલા કલાકના? 1 કલાકના ₹150. આટલું બધું લેવાનું યાર. મારી વાત સાંભળો બેન. 850 મેન્ટેનન્સ આવે. અચ્છા 385 વારનું બાંધકામ છે. બરાબર છે. ખાલી કચરા પોતા કરનાર આવે છે ને ₹1200 લઈ જાય. સાચી વાત છે. અમારે બી એટલું જ આપવું પડે છે દાદા. હા હવે અમારે તો ગયડા માણસ ગયડા માણસ છે, સાચી વાત છે. ના ના વિલ પે ડોન્ટ વરી. willingly or unwillingly you have to charge for it. શ્યોર શ્યોર શ્યોર. હા તો ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ. થેન્ક યુ. આ બહુ મસ્ત. મને કે આનું અહીંયા જ શૂટ થયું હતું. હિંચકો મસ્ત છે. એ નહીં. ઓ અરે પેલી હા મલ્હાર મલાની સિરીઝ હતી, મલાની સિરીઝ હતી એક. સિરીઝમાં તો movie હતું. આ જ જગ્યા મને લાગે છે. લોકેશન હતું. ક્યાંનો હતો? ઓ મંગલમ સિંગલમ નહીં ના ના યાર મલા વેનીલા આઈસ્ક્રીમ. એ મેં નહીં જોયું એટલે અલે આપણે બંને તો જોવા ગયા. વેનીલા આઈસ્ક્રીમમાં હું નથી આવી. આ જ જગ્યા લાગે વેનીલા વેનીલા આઈસ્ક્રીમમાં હું નથી આવી. પૂછી જોઈએ. શું કેવું અમદાવાદ વેનીલા સિટીમાં આઈસ્ક્રીમનું શૂટ અહીંયા થયું હોય એવું લાગે છે. એમને જોયું છે? વેનીલા આઈસ્ક્રીમ જોયું તમે? મને આ જ હે જગ્યા મારી ભાભી હા અમદાવાદ સિટીમાં રહેવાય કે અહીંયા રહેવાય માણેક અહીંયા જ રહેવાય. હે હવે તમને લાગે બપોરે એવું કાઠું પડે? બપોરે ગરમીમાં મરી જવાય. શું ચાલે? અરે એ ઇમેજિંગ કરે છે દર્શનભાઈને. જો હવે સેકન્ડ આઉટફિટનો વારો છે. હા. સેકન્ડ સાડી ચેન્જ કરીશ ઓકે પછી સેકન્ડ શૂટ થશે. આ World Heritageમાં? યસ અહીંયા આ અંજલિ છે ને, અંજલિ બહુ મસ્ત છે. જેઠાબેન કોણ? હા અચ્છા ડન. કેવું આવ્યું? સારા મીરા રાખવા લીધો ને હમણાં? આજે જ બધું લખી દેવું છે, વાંચી લેવું છે આજે જ. કેમ યાર? શું તો ના સારા કમ્પ્લીટ છે.
તો ભાઈ યાર કઈક વખત માં આવી જાય એટલે હસો સારો આવ્યો છે ને હે મારી ભાભી ચલો તમારે આજે જ લખી લેવું છે વાંચી લેવું છે હે? આજે બધું પતાવી આજે જ બધું એકદમ ચલો હવે છે પાણી ઉડી ગયું સિરિયસ લઈને આવતા પેલા પાછળ તમને લો નેચરલ લો ને બરાબર હતું. પાણી ઉડી ગયું કપડા બરાબર હતું નેચરલ લેવાનું છે ગંગુબાઈ કામવાળી કઈ બેન? ચલો સિરિયસ ભાઈ ગંગુબાઈ. માહિતાઈ અલ્યા, હું આવી ગઈ બારે ને આટલું લેવાનું એટલે ત્યાંથી આ બાજુ જોતું છે માહિતાઈ ઊભી થા જલ્દી ઊભી હિંચકો તો ખાવા દો યાર તમે એક માસૂમ જોડથી ચા લઈ લો છો હિંચકો છીનવી લો છો એ અહીંયા પૂજા મંદિર બી છે મસ્ત આમના જ ભક્તિ કરી લેવી છે કપડે સૂકવી દેવા છે ભક્તિ કરું બધી કરું ભગવાનની મસ્કરી ના થવી જોઈએ અડધો કલાક પૂજા કરી લો દીવો નહીં હું એમને કરતા હોઉં છું. કઈ ઢોળાયું નહીં પણ કઈ જ ઢોળા નહીં બા ચિંતા ના કરતા બિલકુલ ચલો ફરી ખાલી ખાલી વિડિયો શૂટ લઈએ છીએ અમે તોડફોડ કરો જરા તમે તોડફોડ કરતો નહીં કરતી ગાડી ચા તો પીડા મારી ભાભી કદી બનાવી બાને ઢોકળા બનાવ્યા લાગે ચા પીવડાવ ને ચા ચા તો બાર તો પીવડાઈ તમે જ અડધું તો તમે પી ગયા એમાંથી આ જાણીઓથી લઉં. હાલો બહુ disturbance આવી ગઈ વચ્ચે. હું જ છું નીચે જોવું કે ના જોવું નીચે જોવું પડશે ને. હા આ સાડી મેં પહેરી છે ને કોડીને ઉતારતા ફાવતું નહીં મારે એને ઉતારી લાગે જ પણ. સાડી પહેરીને મારે તને ઉતારી મારે પડે. બેસી બેસી ઉતરવું પડશે એવું લાગે છે. ખરેખર પૂણા પણ બીક પૂણા લાગે હું પડી તો તું પડી છે. ના એવું ના કરશો ચલો સક્સેસફુલ લેન્ડિંગ ખર્ચો બંનેમાં ખર્ચો સક્સેસફુલ ચાલે. લેન્ડિંગ સૂર્ય ને હા એને વધારે હાથ ખુશ થઈ જાય એમ ના પણ એવું નહીં આપણે સાચું જ કહેવાનું એવું ખોટું નહીં બોલો ને કેટલી લાગતી હશે તમારી મેં રાઈટ ગેસ કરી હતી ને? 28 ની વચ્ચે. મારી 33 છે Thank you. હવે અમે જઈએ છીએ શાક માર્કેટ અને ફૂલ બજારમાં વિડીયો ઉતારવા માટે પહેલા સામે જ આવવાનું હતું યાર અને આ રીલ અનએક્સપેક્ટેડ રીલ હતું જે હું જે હા, એસ્થેટિક એને- કપડામાં આવી હતી ને એમને મને આને સાડી ટ્રેડિશનલ પહેરી દીધી છે ટ્રેડિશનલ યાર. વેર કરી લીધું છે અને હવે અમે બંને જઈ રહ્યા છે આની પણ એક બહુ જોરદાર રીલ આવવાની છે ને અમે લોકોએ કપડાં ચેન્જ કરી દીધા છે એટલી ગરમી છે બંનેની અહીંયા. સાડી તડકો ચેન્જ કેટલો આવે છે અને પબ્લિક બધી ગાંડાની જેમ જોઈ રહી છે સામે બટ સ્ટીલ અમે લોકો શૂટ એ લોકો કરવાના કહે છે છે કે આ લોકો આટલી ગરમીમાં જઈ ક્યાં રહ્યા છે સાડી પહેરીને ઇટ્સ યુ નો સિક્રેટ એ ડોબા નવાઈનો છું ચલો બાય શ્રેયસભાઈ ક્યાં ગયા ખબર નહીં શ્રેયસભાઈ જબરું ઉડી ઉડીને શાક માર્કેટ પણ અહીંયા જ છે એટલે આ બાજુ ગયા આવી જાઓ ગરમી ભયંકર કેવું લાગે શ્રેયસભાઈ મજા આવે પરિવાર ના હોય આપણે. हाय हाय इज्जत काट दिया आपने तो यार मेरा मेरा इज्जत निकाल दिया आपने तो यार આવી નહીં યાર ચાલ અહીંયા બી લઈ લેવાય પેલી કેરી વાળી જોઈતી હતી લારી માં ચાવી ખોઈ નાખી મારી ભાભી એક મેં પોતે ખોઈ નાખીને મને મેં તો તમને જ આપી હતી યાર અરે જો જો મેં એમને આપી ખોઈ હતી નથી ને જો, જો. પણ આમાં જ છે ને અંદર ચાવી મૂકી દીધી પછી ક્યાંથી મળે મેં તો તમને જ આપી હતી આમાં મોઢાની સાંભળી એક શોર્ટ લાવવા માટે હું આવી છું અહીંયા હા પણ આમાં વિન્ટેજ છે ખાલી ચાલે જો કે અરે લેવું નથી મારે ખાલી એક શોર્ટ લેવો છે વિડિયો શોર્ટ એમટીએસ બસ સ્ટેન્ડની અંદર સાહસ કરીને તારામાં આવ્યો ઓકે સાહસ કરીને Hello. અમે ઊભા છીએ શૂટ કરવા માટે બસવાળા બધા અમે કઈ રોકી જગ્યાએ? રહ્યા છે કે માઈ ભાભી કઈ દેશે જોડે જ છું હા હા તો તમે કીધું ને મારી ભાભી હું એમની જોડે જ છું અત્યારે આવી જઈશું કે આવી ઓકે તો જઈશું આવી જશું વાંધો નહીં ચલો ઓકે
ઓકે, તો વાત એ હતી કે અહીંયા વચ્ચોવચ્ચ ઊભા છીએ, બધી બાજુથી ચારે તરફ AMTSO આવી રહી છે, આવી જ રહી છે. टू व्हीलर पर ऊभी છું. एक बंदा गुम गया है तो उसको हम ढूंढ रहे हैं. आई गया बंदा मड़ी बंदा मिल गया है हमें. अभी हमें यहाँ पे शूट करना है. परेशान हो गया है. और हम लोग ना रॉन्ग साइड से आ चुके हैं यहाँ पे. सो ये रहा हमारा बंदा जो आने वाला था, अभी आ गया है. બોલો ફોન હવે. નંબર છે. અરે પેલો બતાવ્યો જો પણ સામે એ અહીંયા ઊંધું કોણ જો સામે નીકળ. સો ગાઈઝ, મારા જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જે મેં રીલ બનાવી છે એના બધા જ BTS આની અંદર છે અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી મેં ડિસ્ક્રિપ્શનની અંદર એડ કરેલું છે, તો ફટાફટથી જઈને જોઈ આવો. ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક રીલ તો પોસ્ટ કરી દીધી છે અને બહુ જ સરસ એવો રિસ્પોન્સ મળ્યો છે. એની અંદર મસ્ત વાયરલ થઈ છે એન્ડ કમેન્ટ્સ, વ્યૂઝ, શેર ઘણું બધું એની અંદર આવી ગયું છે. બટ આ જગ્યાના હજુ 2 થી 3 વિડીયોઝ એવા છે જે મારે અપલોડ કરવાના બાકી છે. સો એના માટે તમારે મારા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જ જવું પડશે. તો આઈડીને ફટાફટથી ફોલો કરી લો એન્ડ મજા આવશે તમને લોકોને. મને એટલીસ્ટ શૂટ કરતાં પણ એટલી બધી મજા આવી છે, તમને જોતાં પણ બહુ જ મજા આવશે. તો રિવ્યૂઝ આપજો, કમેન્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માહી પટેલ બ્લોગ. બાય ગાઈઝ, સી યા.